નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો 2023 સમાપ્ત થઈ ચૂક્યું છે અને 2024 ચાલુ થઈ રહ્યું છે। તો મિત્રો, જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે। GSSSB દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે। મિત્રો, હજુ સુધી GSSSB કે સરકાર દ્વારા આ ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, પરંતુ ન્યૂઝપેપર અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મળેલ માહિતી મુજબ 5000 કે તેથી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવનાર છે। મિત્રો, અહીંયા આપણે આ વિડીયોમાં કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવનાર છે તે આપણે જોઈએ। મિત્રો, આ સંબંધિત આંકડા છે, એમાં ફેરફાર થઈ શકે છે। તો મિત્રો જોઈએ, અહીંયા જુનિયર ક્લાર્કમાં 2500 જેટલી જગ્યાઓ છે, સિનિયર ક્લાર્કમાં 550, કલેક્ટર કચેરી ક્લાર્કમાં 600 જગ્યાઓ છે, ઓફિસર આસિસ્ટન્ટમાં 200, હેડ ક્લાર્કની 150, સંશોધન અધિકારીની 100, સબ રજિસ્ટ્રારની 100, સમાજ કલ્યાણ નિરીક્ષકની 160, એટીડીઓ એટલે મિત્રો આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની 60 જગ્યાઓ છે, આંકડા મદદનીશની 90 જગ્યાઓ છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 9 જગ્યાઓ છે અને નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની 370 જગ્યાઓ છે। તો મિત્રો, આ ભરતી ખૂબ જ મોટી છે। જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો, અહીં નિયમ એક બદલવામાં આવ્યો છે, ફેરફાર કરવામાં આવ્યો છે કે જે આ બધી પરીક્ષાઓ છે એમાં મિત્રો સૌપ્રથમ MCQ વાળી પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે। મિત્રો, જુનિયર ક્લાર્કની જે એક્ઝામ છે એ ફક્ત MCQ વાળું જ એનું પેપર રહેશે। બાકીની જે બધી પોસ્ટ છે એમાં 2 પ્રિલિમ અને મેન્સ એમ 2 પરીક્ષાઓ લેવામાં આવશે અને ત્યારબાદ ઓર્ડર મળશે। તો મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? જલ્દીથી પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો। મિત્રો, અહીં ખૂબ જ મોટી ભરતી હોય, તમે તમારી પસંદગી મુજબની નોકરી તમે મેળવી શકો છો। રોલ તમારે નક્કી કરવાનો છે મિત્રો। તો મિત્રો, ચાલો પરીક્ષાની તૈયારી કરી દો, પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો। મિત્રો, ઓલ ધ બેસ્ટ। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જલ્દી કરજો। થેન્ક યુ।